नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालय द्वारा संचालित ई-लर्निंग प्रोग्रामમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે ધાતુ અને અધાતુ તત્વના ઉપયોગો વિશે માહિતી મેળવેલી હતી। ત્યારબાદ આજે આપણે પાઠનો લાસ્ટ અને આઈએમપી ટોપિક વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરવાનો છે। હવે આઈએમપી શબ્દ હું એટલા માટે કહું છું કારણ કે વિસ્થાપન પ્રક્રિયાઓ 8મા ધોરણમાં તમે જે ભણો છો એ જ પ્રક્રિયાઓના સમીકરણો ફરી પાછા તમારે ધોરણ 10 ના પહેલા પાઠની અંદર ભણવાના છે। એક પણ પ્રક્રિયા ચેન્જ થતી નથી અને એપ્લાઇડ સ્વરૂપના જે ક્વેશ્ચનો છે એનસીઈઆરટી ક્વેશ્ચનો છે એ આ ટોપિકમાંથી મેક્સિમમ નીકળી શકે એમ છે। એટલા માટે હું એને આઈએમપી કહું છું। બાકી એક્ઝામમાં પૂછાશે એમ આઈએમપી નથી, પણ જ્યાં સુધી તમે કેમિસ્ટ્રી ભણો છો ત્યાં સુધી વિસ્થાપન પ્રક્રિયાઓ તમારે આવવાની જ છે। હવે એ પ્રક્રિયાને ઈઝીલી સમજવા માટે થઈને હું સૌથી પહેલા તમને એક્ઝામ્પલ આપું છું। એ એક્ઝામ્પલને તમારે ક્લિયરલી સમજવાનું છે। જો એક્ઝામ્પલને તમે સમજેલા હશો તો તમને વિસ્થાપન પ્રક્રિયા ફટ દેતીકને આવડી જશે, અને જો એક્ઝામ્પલમાં જ ટપો નહીં પડે તો આગળની વિસ્થાપન પ્રક્રિયા આવડશે નહીં। ધારો કે સૌથી પહેલા હું વાત કરું તો તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ આ તો ઠીક છે કે કોરોનાને કારણે લોકડાઉન છે અને આપણે ઘરે બેસીને ભણીએ છીએ, બાકી જ્યારે સ્કૂલ ચાલુ હોય છે ત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સ ગામડેથી અપડાઉન કરતા હોય છે કે આજુબાજુના ગામડાઓ છે ત્યાંથી રોજ જે બસની અંદર આવતા હોય છે ને જતા હોય છે। એટલે કે આવી જ કંઈક સ્ટોરી એક્ઝામ્પલમાં હું તમને કહું છું। ધારો કે કોઈ એક બસ છે, નજીકનું કોઈ ગામ છે કે લખતરથી અમુક સ્ટુડન્ટ્સ અહીંયા એસએનમાં ભણવા માટે આવે છે। હવે સ્કૂલનો ટાઈમ 9મા વાળાને બાદ કરશો એટલે કે 10, 11, 12 ત્રણે ત્રણ ધોરણનો ટાઈમ સવારનો તો સરખો જ છે। એટલે આપણે થોડીક વાર માટે કલ્પના કરી લઈએ કે 9, 10, 11 ને 12 ચારે ચાર ધોરણનો સવારે સ્કૂલે આવવાનો ટાઈમ સરખો છે અને અહીંથી ઘરે રિટર્ન જવાનો ટાઈમ પણ સરખો છે। એટલે કે એને કારણે 9, 10, 11 અને 12 9, 10, 11 અને 12 આ ચારે ચાર ધોરણના વિદ્યાર્થીઓ છે એને એક સાથે એક જ બસમાં સ્કૂલે આવવાનું થાય અને એક જ સાથે એક જ બસમાં ઘરે પાછું જવાનું થાય નહીં કેમ કે ટાઈમ સરખા છે। હવે ધારો કે એક વિદ્યાર્થી 9મા વાળો છે, એક વિદ્યાર્થી 10મા વાળો છે, એક વિદ્યાર્થી 11મા વાળો છે અને એક વિદ્યાર્થી 12મા વાળો છે। આ ચારે ચાર વિદ્યાર્થીઓ લખતરથી એક સાથે બસમાં બેઠા છે અને સ્કૂલે આવી ગયા। હવે જ્યારે સ્કૂલથી પાછું ઘરે જવાનું હતું ત્યારે બસની અંદર એકદમ ભીડ હતી અને એ ભીડની અંદર 9મા વાળા છે ગુરુકુલ બિલ્ડિંગથી વહેલા છૂટી ગયા, તો 9મા વાળો વિદ્યાર્થી છે એ બસની અંદર આ ત્રણ વિદ્યાર્થીઓની પહેલા ચડી ચડ્યો। હવે બસની અંદર ફૂલ ગળદેથી માંડ એક જ સીટ બેસવા માટેની હતી અને એ સીટની અંદર જઈ અને 9મા વાળો વિદ્યાર્થી છે તે બેસી ગયો કેમ કે એક જગ્યા ખાલી હતી, જગ્યા એને નોકી લીધી। હવે જ્યારે મેઇન બિલ્ડિંગથી આ 10, 11 અને 12 ધોરણવાળા વિદ્યાર્થીઓ છૂટ્યા ત્યારે
એટલે આ બધાનો નાનો છે બી જશે ઊભો થઈ જશે એટલે કે આ 10મા વાળો આને ઊભો કરી બાર કરી અને એની જગ્યાએ પોતે બેસી ગયો હવે આ વસ્તુ આ બંને જોઈ કે આને ઊભો કરી અને આ છે બેસી ગયો છે એટલે આને શું કર્યું આ હતો વિદ્યાર્થી 11મા વાળો એને આની સ્ટાઇલ અપનાવી કે આ સીટ પર આ બેઠો એટલે આવ્યો આની પાસે હાલે ઊભો થા દાદાગીરી બતાવી જેવી 10મા વાળાએ 9મા વાળાને દાદાગીરી બતાવી હતી એવી જ આ 11મા વાળાએ 10મા વાળાને બતાવી થાઓ ભાઈ હવે આ 11મા વાળા કરતા 10મા વાળો કેવો છે નાનો છે એટલે બજારો દાદાગીરીથી બી જશે ઊભો થઈ જશે આ સીટમાંથી બહાર ઊભો રહી જશે અને એની જગ્યાએ કોણ બેસી શકશે આ રહ્યા એ જ રીતે આને ઊભું કરવાની ત્રાવડ કોનામાં છે આને હવે બીજે દિવસે એનાથી ઊંધી પ્રોસેસ થઈ બીજે દિવસે શું થયું તો કે સૌથી પહેલા મેઇન બિલ્ડિંગ હતી અને 12મા વાળો સ્ટુડન્ટ છે એક જગ્યા ખાલી હતી એમાં જઈને બેસી ગયો સેમ સિચ્યુએશન એક જ સીટ ખાલી હતી બીજે દિવસે પણ એમાં બેઠું છે કોણ આ 12મા વાળો વિદ્યાર્થી હવે આ આવ્યા 10 11 ને 9મા વાળા એટલે પહેલા 11મા વાળાને કીધું ઊભો થા હવે 11મા વાળાને કહેવાથી 12મા વાળો સ્ટુડન્ટ ઊભો થશે ખરો નહીં કોઈ અસર પડી નહીં તાર થાઈ કર લે જા આને કોશિશ જ મેગી કાલે ઊભો થાય હવે 11મા વાળાને ના માન્યો એનો 10મા વાળાને માનશે ખરો ન ઊભો થયો આને કીધું ન ઊભો થયો એટલે કે આના પરથી તમે સમજી શકો છો કે જે નીચલા ધોરણની અંદર છે નીચલા લેવલની અંદર છે નીચલી શક્તિ વાળો છે એને જો કોઈ ધમકી આપીને ઊભો કરશે તો એને ઊભું થઈ જવું પડશે પણ જે ઉચલા એનર્જી સ્તર વાળો છે એને નીચલા સ્તર વાળા કોઈ પણ ગમે એવી ધમકી આપે એની ઉપર એની કાંઈ અસર થવાની નથી એટલે કે જસ્ટ ફોર એઝ એક્ઝામ્પલ આપણે સમજીએ કે 9મા વાળાને ઊભું કોણ કોણ કરી શકશે તો કે 10મા વાળો ઊભો કરી શકશે 11મા વાળો કરી શકશે અને 12મા વાળો કરી શકશે બરાબર છે હવે એ જ રીતે વાત આપણે 10ના ધોરણના વિદ્યાર્થીની કરીએ કે ધારો કે એક જ સીટ ખાલી છે ને એમાં આ જઈને બેઠો છે તો આને ઊભા કરવાની ત્રાવડ કોનામાં છે એક 11મા વાળા પાસે છે અને 12મા વાળા પાસે છે હવે આ 9મા વાળો આને કે ઊભો થા થશે ખરો 9મા વાળાથી 10મા વાળો નહીં થાય એટલે કે 9મા ધોરણના સ્ટુડન્ટનું વિસ્થાપન ઊભા કરવા મતલબ વિસ્થાપન એટલે કે 9મા ધોરણવાળા વિદ્યાર્થીનું વિસ્થાપન 10 11 12 ત્રણેય કરી શકે છે આ ફર્સ્ટ વિધાન યાદ રાખજો એ જ રીતે 10મા વાળા વિદ્યાર્થીનું વિસ્થાપન 11 અને 12 બંને કરી શકે છે પરંતુ 9મા વાળો કરી શકતો નથી એ જ રીતે વાત કરો તો ધારો કે 11મા વાળો સીટ રોકીને બેઠો છે તો ત્યાં આનું વિસ્થાપન આ 12મા વાળો કરી શકે છે પણ આનું વિસ્થાપન આ 10 કે 9 ધોરણ વાળો વિદ્યાર્થી કરી શકતો નથી અને જ્યારે આ બેઠેલો છે ત્યારે એનું વિસ્થાપન આ 9 10 કે 11 એક પણ વડે થતું નથી અને આ છે આપણી વિસ્થાપન પ્રક્રિયા હવે જ્યાં આપણે 9 લીધું છે ત્યાં આપણે લેવાની છે કોપર ધાતુ જ્યાં આપણે ધોરણ 10 લીધું છે ત્યાં લેવાનું છે આપણે લોખંડ જ્યાં આપણે 11 લીધું છે ત્યાં લેવાનું છે આપણે ઝિંક અને જ્યાં આપણે 12 લીધું છે ત્યાં લેવાનું છે આપણે એલ્યુમિનિયમ અને એ ધાતુની સક્રિયતા શ્રેણી છે એટલે કે વિગતવાર હવે આપણે વિસ્થાપન પ્રક્રિયાને કોના ઉદાહરણથી સમજીએ તો વિસ્થાપન પ્રક્રિયાઓ કે વિસ્થાપન પ્રક્રિયાઓ સમજતા પહેલા આપણને આવડતી હોવી જોઈએ ધાતુઓની સક્રિયતા શ્રેણી ધાતુઓની સક્રિયતા શ્રેણી હવે ધાતુઓની સક્રિયતા શ્રેણી મતલબ શું તો કે કોણ સૌથી વધારે સક્રિય છે અને કોણ સૌથી ઓછું સક્રિય છે એ દર્શાવતી શ્રેણી
કોપર સૌથી ઓછો સક્રિય છે, ત્યારબાદ આવશે લોખંડ, લોખંડ કરતા સક્રિય કોણ છે ઝિંક, અને ઝિંક કરતા સક્રિય છે એલ્યુમિનિયમ. ન આવડે તો અહીંયા નીચે નામ પણ એને તમે લખી શકો છો કે એલ એટલે એલ્યુમિનિયમ, Zn मतलब ઝિંક, Fe मतलब લોખંડ અને Cu मतलब કોપર કે જેને આપણે તાંબુ પણ કહીએ છીએ. એટલે કે આ રીતે આ 9મા વાળો વિદ્યાર્થી છે, આ 10મા વાળો છે, આ 11મા વાળો છે અને આ 12મા વાળો છે. હવે જે બસની સીટની વાત કરતા હતા એ સીટ આપણે લઈશું SO4. જો ખાસ સમજો, એક્ઝામ્પલથી સમજજો તો વધારે મજા આવશે, નહીં તો ટપકો પડવાના ચાન્સીસ બહુ ઓછા છે. સીટ આપણે કઈ લઈશું SO4 નામની સીટ ધારો કે લઈએ છીએ આપણે, બરાબર છે. આ SO4 નામની સીટમાં કોણ બેઠેલો છે? આ કોપર બેઠેલો છે, Cu બેઠેલો છે. હવે આનું વિસ્થાપન કોણ કોણ કરી શકે? તો કે લોખંડ પણ કરી શકે, ઝિંક પણ કરી શકે અને એલ્યુમિનિયમ પણ કરી શકે. પણ આપણે 8મા ધોરણના લેવલ સુધી આ એલ્યુમિનિયમની વાત કરવાની નથી. આપણે ખાલી વાત કોની કરવાની છે? આ 1, 2 અને 3 તત્વોની જ. એટલે કે કોપર સલ્ફેટ એટલે સલ્ફેટ નામની સીટમાં આ કોપર બેઠેલું છે. હવે એની દ્રષ્ટિ જો આ લોખંડ આની ઉપર જો લોખંડની દ્રષ્ટિ પડશે તો તરત જ લોખંડ આવશે આની પાસે, અને જ્યારે લોખંડ આની પાસે આવશે ત્યારે આને ધાક ધમકી આપશે, ધમકાવશે, અને એના કારણે કોપરને સીટમાંથી ઉઠાડી મૂકશે અને પોતે ત્યાં બેસી જશે. એટલે કે અહીંયા બની જશે FeSO4 અને કોપરને કરી દેશે રસ્તે રખડતું. એટલે કે આ રીતે કોપર સીટમાં બેઠેલો છે, લોખંડ આવશે એટલે કે સીટમાં પોતે બેસી જશે અને કોપરને ક્યાં કરી દેશે? ઊભું કરી દેશે. એટલે આ થઈ ગઈ આપણી પહેલી વિસ્થાપન પ્રક્રિયા. એટલે કહી શકાય કે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન લોખંડ દ્વારા થાય છે અને લોખંડનો સલ્ફેટ બને છે અને કોપર છૂટું પડે છે. પણ આપણે તો સિમ્પલ બસ વાળું જ યાદ રાખવાનું કે SO4 નામની સીટ, કોપર બેઠું, લોખંડ ઉભો કર્યો એટલે લોખંડ બેસી ગયું, કોપર થઈ ગયો રખડતો. એ જ રીતે બીજા દિવસની વાત કરું ધારો કે, તો બીજા દિવસે ફરીથી કોપર બેઠેલું છે, SO4 નામની સીટની અંદર કોપર બેઠેલું છે અને બીજે દિવસે લોખંડની દ્રષ્ટિ ન પડી, આ એબ્સેન્ટ હતો તે દિવસે, પણ ઝિંક જોઈ ગયો કે આ મારો બેટો 9મા વાળો બેસી ગયો છે ને હું ઉભો રહ્યો, એટલે આ 9મા વાળાને ઊભો કરવા કોણ આવ્યું? 11મા વાળો. હવે 9મા વાળાને ઊભો કરવા 11મા વાળો આવશે એટલે શું થશે? બચારાને ધમકાવીને ઉઠાડી મૂકશે. એટલે કે SO4 નામની સીટમાં પોતે બેસી જશે અને પહેલાને કરી દેશે રખડતો. એટલે કે આ રીતે કોપરનું વિસ્થાપન ઝિંક દ્વારા પણ થઈ શકે છે અને બને છે ઝિંક સલ્ફેટ અને કોપર છૂટું પડે છે. એટલે આટલું યાદ રાખવાનું, કોપરનું વિસ્થાપન લોખંડ દ્વારા પણ થઈ શકે છે અને ઝિંક દ્વારા પણ થઈ શકે છે. કારણ કે કોપર સૌથી નબળી ધાતુ છે, એનો વિસ્થાપન એનાથી સક્રિય ધાતુ વડે થઈ શકે. અને હા, એલ્યુમિનિયમ વડે પણ થઈ શકે, પણ આપણે પ્રક્રિયાને અત્યારે ભણવાની નથી. આગળ 10મા ધોરણમાં કદાચ આવશે તો શીખજો. બાકી મેઇનલી આ 3 પ્રક્રિયાઓ જ આપણે ભણવાની છે. હવે કોઈ આગળ આવી શકે ખરું? એલ્યુમિનિયમને બાદ કરો તો કોપરને હવે કોઈ ઉઠાડી શકે? બૈચા જ નથી, કોણ ઉઠાડે? એટલે કોપરનું Fe વડે પણ વિસ્થાપન થાય છે, કોપરનું ઝિંક વડે પણ વિસ્થાપન થાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ત્રીજી રાસાયણિક પ્રક્રિયા એવી લખી શકાય આપણે કે ધારો કે તે દિવસે આ Fe ને સીટ મળી ગઈ છે અને SO4 નામની સીટમાં લોખંડ બેસેલું છે. હવે લોખંડને ઊભું કરવા જો કોપર આવશે, Cu આવશે તો શું આ કોપર લોખંડને ઊભું કરી શકશે ખરું? 9મા વાળો છે 10મા ને ઊભું કરી શકશે?
એટલે 10 વાળાની બાદ કરો, એક દિવસ 9 માં વાળો આવે અને એક દિવસ 11 માં વાળો આવે. એટલે જો 9 માં વાળો આવશે, ઓછો સક્રિય આવશે તો ઊભું થવું પડશે નહીં, પણ વધારે સક્રિય આવશે તો ઊભું થવું પડશે. અને બે દિવસ તમે 11 માં વાળાને શીટ આપો, એક દિવસ 9 માં વાળો આવે અને એક દિવસ 10 માં વાળો આવે, પણ એકે દ્વારા એને ઊભું થવું પડશે નહીં. એટલે હવે આ જ વસ્તુને હું તમને કેમિસ્ટ્રીની ભાષામાં સમજાવું તો આ ધાતુનો સક્રિયતા ક્રમ છે કે સૌથી ઓછી સક્રિય કોપર છે, એનાથી વધારે સક્રિય લોખંડ છે અને એનાથી વધારે સક્રિય ઝિંક છે. હવે જ્યારે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવેલું હોય, એ કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરથી વધારે સક્રિય ધાતુ, એટલે કે જો લોખંડ નાખેલી છે તો લોખંડ દ્વારા કોપરનું વિસ્થાપન થઈ જશે. એ જ રીતે કોપર સલ્ફેટમાં કોપરથી વધારે સક્રિય ધાતુ ઝિંક નાખેલી છે તો ઝિંક દ્વારા કોપરનું વિસ્થાપન થઈ જશે. ત્યારબાદ વાત કરીએ તો લોખંડનું દ્રાવણ બનાવેલું છે, એમાં લોખંડથી વધારે સક્રિય નાખશો તો એનું વિસ્થાપન થશે, પણ લોખંડથી ઓછી સક્રિય ધાતુ નાખો છો તો ઓછી સક્રિય ધાતુ એનું વિસ્થાપન કરી શકશે નહીં. એ જ રીતે ઝિંકની વાત કરો તો ઝિંક સલ્ફેટના દ્રાવણમાં એનાથી વધારે સક્રિય એલ્યુમિનિયમ છે, પણ આપણે એની વાત નથી કરવાની. ઓછી સક્રિય ધાતુ નાખશો તો ઓછી સક્રિય ધાતુ દ્વારા એનું વિસ્થાપન થઈ શકશે નહીં. અને આ વસ્તુ તમારી બુકમાં એક પ્રયોગ તરીકે આપેલી છે, અને આ પ્રયોગને આપણે જ્યારે સ્કૂલે આવશું ત્યારે પ્રયોગ પોથીની અંદર પૂરવાનો પડશે. અને જો શક્ય બનશે તો આ પ્રયોગ હું તમને ક્લાસરૂમની અંદર કેમિકલ્સ લાવી, કોપર સલ્ફેટ, લોખંડ, ઝિંક આ બધું લાવીને તમને કરીને બતાવીશ, એટલે કે વિસ્થાપન પ્રક્રિયા તમને ક્લિયર થઈ જાય. બાકી પ્રયોગ જોયા વગર પણ આટલું તો આપણને ક્લિયર જ છે. હવે રહી વાત આમાંથી એપ્લાઇડ પ્રશ્ન નીકળવાની, તો સૌથી પહેલા બધાના નામકરણ આપણને આપી દઈએ એટલે તમને એપ્લાઇડ પ્રશ્ન શું છે ને એના વિશે આગળ ખબર પડે. ધારો કે આ CuSO4 એનું નામ છે કોપર સલ્ફેટ, કોપર સલ્ફેટ, અને નામકરણમાં તો મેં તમને ઘણું બધું શીખવી દીધું છે એટલે તમને આવડે, કેમ કે SO4 ને સલ્ફેટ કહેવાય આવું મેં તમને એસિડ સાથેની પ્રક્રિયામાં કીધેલું છે. ને બાકી આગળ તો ધાતુનું નામ જ છે. એટલે કોપર સલ્ફેટ એની પ્રક્રિયા આપણે કોની સાથે કરેલી છે? લોખંડ સાથે. એટલે અહીંયા શું બનશે આપણને? FeSO4 એટલે લોખંડનો સલ્ફેટ, અને છૂટું પડેલું છે Cu મતલબ કોપર. એ જ રીતે આનું નામ આપો CuSO4 મતલબ કોપર સલ્ફેટ. એમાં શું એડ કરેલું છે આપણે? ઝિંક. એટલે અહીંયા મળે છે ZnSO4 અને આપણે શું કહીશું? ઝિંક સલ્ફેટ. અને અહીંયા છૂટું પડે છે કોપર. એ જ રીતે આપણે નામ આપો FeSO4 એટલે લોખંડનો સલ્ફેટ, Cu એટલે કોપર, પ્રક્રિયા થતી નથી. અહીંયા વાત કરો FeSO4 એટલે લોખંડનો સલ્ફેટ, Zn મતલબ ઝિંક. અહીંયા મળશે આપણને ઝિંક સલ્ફેટ, અને લોખંડ અહીંયા છૂટું પડશે. એ જ રીતે અહીંયા વાત કરો ZnSO4 એટલે ઝિંક સલ્ફેટ, અહીંયા એની સાથે કોણ છે? કોપર, પ્રક્રિયા થતી નથી. અહીંયા પણ ZnSO4 એટલે ઝિંક સલ્ફેટ પ્લસ Fe મતલબ લોખંડ, પ્રક્રિયા થતી નથી. હવે એક ઇન્ટરેસ્ટિંગ બાબત કે જે કોપર સલ્ફેટ છે એ કોપર સલ્ફેટનો કલર બ્લુ કલર હોય છે, ભૂરા રંગનું દ્રાવણ છે, બરાબર? જેવી તમારી વાદળી પેનની ઇંક હોય અને કે પાણીની અંદર બ્લુ પેનની ઇંક તમે મિક્સ કરેલી છે એવું આનું દ્રાવણ હોય છે કે પાણીનો કલર તમે વોટર કલરમાં દર્શાવો ને એ રીતે. એટલે કોપર સલ્ફેટનું દ્રાવણ ભૂરા રંગનું બ્લુ કલરનું હોય છે, જ્યારે લોખંડ એનો કલર તો તમે જાણો છો, લોખંડનો કલર તો કે એ પ્રકારનો એનો કલર હોય છે. હવે જ્યારે તમે આ બ્લુ કલરના દ્રાવણમાં આ લોખંડનો ટુકડો નાખો છો
પ્રક્રિયાનું સમીકરણ દર્શાવો. અને આ પ્રશ્ન ધોરણ 10 ની અંદર પૂછાય જ છે, જેને મૂલ્ય શિક્ષણ આધારિત પ્રશ્નો કહી શકાય. અને ધોરણ 10 એ તો બોર્ડનું પેપર નીકળે છે એટલે પૂછાય છે એવું આપણે કહી શકીએ. બાકી ધોરણ 8 ની અંદર પણ આ પ્રક્રિયા બનાવ્યા બાદ પેપરની અંદર હું પણ આવો એક પ્રશ્ન પૂછું જ છું. એટલે આપણે કલર વાઇઝ એપ્લાઇડ સ્વરૂપે આ ક્વેશ્ચનને યાદ રાખવાનો છે. પ્રશ્ન એક્સ ફોર્મના પ્રશ્ન અને કહી શકાય મૂલ્ય આધારિત પ્રશ્ન એક્સ વાળા પ્રશ્ન નામ અપાવું છું હું. શું હોય કે કોઈ એક એક્સ દ્રાવણ છે જેનો કલર બ્લુ છે. લોખંડની ખીલી નાખવાથી દ્રાવણનો કલર ગ્રીન થઈ જાય છે અને ખીલી પર રેડ ટપકા જોવા મળે છે. તો એક્સ દ્રાવણ કયું હશે, નવું બનતું દ્રાવણ કયું મળશે અને લાલ ટપકા કોના છે? પ્રક્રિયાનું સમીકરણ દર્શાવો. તો જો તમે કલર યાદ રાખેલા હશે તો તમને ખબર પડી જશે કે બ્લુ કલરનું દ્રાવણ કીધું મતલબ કોપર સલ્ફેટ જ હોય. લોખંડની ખીલી નાખીને ગ્રીન કલર મળ્યો એટલે FeSO4 જ હોય. અને રેડ કલરના અવક્ષેપ જોવા મળ્યા એ કોપર જ જમા થાય છે. લાલ તો તમે આન્સર આપી શકો. એ જ રીતે હું ક્વેશ્ચન તમને પૂછું કે બ્લુ કલરનું દ્રાવણ છે, એક એક્સ દ્રાવણ બ્લુ કલર ધરાવે છે, એમાં હું સફેદ કલરનો પાવડર નાખું છું જેથી મને એક વાય દ્રાવણ મળે છે જે કલરલેસ છે, રંગવિહીન છે. અને પાત્રના તળિયે મને રેડ કલરના અવક્ષેપ જોવા મળે છે. તો કઈ પ્રક્રિયા થાય છે? પ્રક્રિયાનું સમીકરણ દર્શાવો. હવે બ્લુ કલરનું દ્રાવણ લીધેલું છે મતલબ મેં શું લીધેલું છે? કોપર સલ્ફેટ. સફેદ કલરનો પાવડર નાખ્યો છે. હવે સફેદ કલરનો પાવડર એટલે કોણ? ઝિંક. અને કલરલેસ દ્રાવણ મને મળે છે, રંગવિહીન દ્રાવણ મળે છે, મને શું મળેલું છે? ઝિંક સલ્ફેટ. અને રેડ અવક્ષેપ મળેલા છે કોના છે? કોપરના છે. એ જ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે. આ ક્વેશ્ચન પ્રક્રિયા થતી નથી વાળા ક્વેશ્ચન થોડા અલગ રીતે પૂછાય. શું પૂછાય કે ગ્રીન કલરના દ્રાવણમાં રેડ કલરનો પાવડર નાખવાથી દ્રાવણનો કલર તમને કેવો મળશે? અહીંયા પ્રક્રિયા થતી નથી વાળાનો પ્રશ્ન કેવો પૂછાઈ શકે? આવો હું કહું ફરીવાર રિપીટ કરું છું. શું પૂછાઈ શકે કે ગ્રીન કલરનું એક દ્રાવણ છે એમાં રેડ કલરનો પાવડર નાખવાથી પ્રક્રિયા થયા બાદ તમને કેવા કલરનું દ્રાવણ મળશે? એટલે આપણે તો કલર વિચારવા બેસી જઈએ કે ગ્રીનમાં રેડ કલર નાખો તો શું મળે, પણ આપણે અહીંયા કલર રમવાનું નથી, પ્રક્રિયાઓ કરવાની છે. એટલે તમને ખબર હોવી જોઈએ કે ગ્રીન કલરનું દ્રાવણ કીધું મતલબ FeSO4 ની વાત કરેલી છે. રેડ પાવડર નાખ્યો મતલબ કોપર નાખેલો છે. અને યા તમને આ સક્રિયતા શ્રેણી યાદ હોય તો યાદ આવી જાય કે FeSO4 ના દ્રાવણમાં કોપર નાખો તો કોપર Fe નું વિસ્થાપન કરે નહીં, પ્રક્રિયા થાય નહીં. એટલે યા તમારે કોઈ દ્રાવણના કલર આપવાની જરૂર નથી હોતી. યા તમારે લખવું પડે કે અહીંયા પ્રક્રિયા જ શક્ય નથી. પ્રશ્નવાળા તો પ્રશ્ન ગમે એમ પૂછે, આપણને જવાબ ફાઇનલી ખબર હોવી જોઈએ કે દ્રાવણ મળે જ નહીં, પ્રક્રિયા થાય જ નહીં, આનો કલર એમનો એમ જ રહે ને રેડ કલરનો પાવડર નીચે જઈને બેસી જાય, બીજું કાંઈ જ થાય નહીં. બરાબર છે? એ જ રીતે અહીંયા ક્વેશ્ચન પૂછાઈ શકે કે ગ્રીન કલરનું એક એક્સ દ્રાવણ છે એમાં સફેદ પાવડર નાખવાથી એક રંગવિહીન દ્રાવણ મળે છે. તો પ્રક્રિયા કઈ થઈ હશે અને નવું બનતું દ્રાવણ કયું હશે? તો ગ્રીન કલર મતલબ FeSO4 મગજમાં ફિટ થઈ જવું પડે. એમાં સફેદ પાવડર નાખ્યો મતલબ ઝિંક એડ કરેલું છે અને કલરલેસ દ્રાવણ આપણને મળ્યું મતલબ એ ઝિંક સલ્ફેટ જ છે. રાસાયણિક પ્રક્રિયા આપણને યાદ રહી જાય. એ જ રીતે આમાં પૂછાઈ શકે કે એક રંગવિહીન દ્રાવણમાં રેડ કલરનો પદાર્થ નાખેલો છે તો નવા દ્રાવણનો કલર કયો હશે? તો અહીંયા આપણે લખવાનું રંગવિહીન એટલે ZnSO4, રેડ એટલે કોપર. અહીં પ્રક્રિયા શક્ય નથી. એ જ રીતે પૂછાઈ શકે કે રંગવિહીન દ્રાવણમાં લોખંડની ખીલી નાખવામાં આવે છે તો શું પ્રક્રિયા થશે? હવે ફરીથી પ્રક્રિયા થવાની જ નથી. એટલે આ રીતે કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછાય કલર સહિત તમને ખબર હશે તો આમાંથી અઢળક પ્રશ્નો નીકળી શકે છે. અને અઘરામાં અઘરા પ્રશ્ન અહીંથી નીકળી શકે પણ એક પણ પ્રશ્ન આપણને અઘરો નહીં લાગે જો આપણે
લાસ્ટ લાઈન સુધી આપણે બુકમાં ઉતારેલું હોય અને એને કમ્પ્લીટલી પાકું કરેલું હોય તો એક પણ ક્વેશ્ચન પેપર પૂછવા વાળો ગમે એમ ફેરવીને પૂછે આપણને આવડે ને આવડે. શું કામ? તો કે સક્રિયતા શ્રેણી આપણને યાદ છે, તાંબુ, લોખંડ ને ઝીંક. તાંબુ છે એને ઓલા બે ઊભું કરી શકે, જ્યારે કોપર છે એકેનું વિસ્થાપન કરી શકે નહીં. લોખંડનું વિસ્થાપન ઝીંક દ્વારા થશે, કોપર દ્વારા નહીં થાય, જ્યારે ઝીંકનું વિસ્થાપન કોઈ કરી શકશે નહીં. આટલું આપણને ખબર છે તો સમીકરણ લખતા આપણને આવડે. બે વાર કોપર સલ્ફેટ લખવાનું છે, બે વાર લોખંડનો સલ્ફેટ ને બે વાર ઝીંક સલ્ફેટ, અને વારાફરતી બે વૈશે એની હારે પ્રક્રિયા કરવાની છે. વધારે સક્રિય સાથે પ્રક્રિયા થાય, ઓછા સક્રિય સાથે પ્રક્રિયા થશે નહીં. અને કલર યાદ રાખવાનો છે. કલર એ કેટલા મળતો? બ્લુ, ગ્રીન, વ્હાઇટ ને રંગવિહીન, અને કોપરનો કલર રેડ. એક આ પાંચેક કલર આપણે યાદ રાખવાના છે કે બ્લુ મતલબ કોપર સલ્ફેટ, ગ્રીન મતલબ લોખંડનો સલ્ફેટ અને રંગવિહીન મતલબ ઝીંક સલ્ફેટ. કોપર રેડ કલરનું હોય છે, ઝીંક પાવડર સફેદ કલરનો હોય છે. બસ લોખંડનો કલર આપણે જાણીએ છીએ કે સિલ્વર કલર જેવો ચળકતો પ્યોર લોખંડ જે છે એનો ચળકતો કલર હોય છે. એટલે આ રીતે આખી વિસ્થાપન પ્રક્રિયા આટલી જ છે. અને આશા રાખું છું કે સક્રિયતા શ્રેણીને યાદ રાખી અને આ વસ્તુને તમે ઈઝીલી સમજી શકશો અને તમને યાદ ચોક્કસ રહી જશે. બરાબર છે? તો ચલો ત્યારે આમ તો પાઠ અહીં પૂર્ણ જાહેર થાય છે, પણ નેક્સ્ટ લેક્ચરની અંદર હજી આ પાઠનો જ લેક્ચર લઈશ અને એમાં સ્વાધ્યાયના અમુક ક્વેશ્ચનો છે જેનું આપણે સોલ્યુશન કરશું. અને ટાઈમ બચશે તો એકાદ બે ક્વેશ્ચન હું તમને આવા હોમવર્કની અંદર આપીશ કે જે પછી તમે સ્કૂલે આવો ત્યારે તમારે મને બતાવવાના રહેશે. બરાબર છે? તો ત્યાં સુધી એટલે કે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીએ, પાઠને એકવાર રિવાઇઝ કરીએ સોલ્યુશન કરતા ત્યાં સુધીમાં તમારે દેવાની છે, જેથી કરીને 8મામાં તો આપણને આવડે છે પણ 10મામાં પણ આપણને એકદમ કમ્પ્લીટલી આવડતી હોય. બરાબર છે? તો ચલો ત્યારે લખી લેજો ભૂલ્યા વગર. નમસ્કાર.